ઉપવાસમાં ચટાકેદાર અને કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો એકવાર આ સાબુદાણાની ટિક્કી જરૂર ટ્રાય કરજો. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી ટિક્કી એકવાર બનાવીને ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે. અને રેસીપી પૂરી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકશો અહીં આપણી ટિક્કી બિલકુલ તેલ ભરાયા વગરની બનીને તૈયાર થઈ છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સાબુદાણાની ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં અડધો કપ સાબુદાણાને મેં આખી રાત માટે પાણીમાં પલાળી દીધા હતા. અડધો કપ સાબુદાણામાં આપણે અડધો કપ જ પાણી ઉમેરવાનું છે. તમે જોઈ શકશો સાબુદાણા આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. તમારી પાસે વધારે સમય ન હોય તો ફક્ત તમે 2 થી 3 કલાક માટે પણ પાણીમાં સાબુદાણાને પલાળી શકો છો. આ સાબુદાણાને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. તેમાં 3 નંગ આ રીતે બાફેલા બટેકા લઈ અને તેનો છૂંદો કરી ઉમેરી દેશું. ત્યાર પછી આપણે 1 મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે. અડધા કપ જેટલા આપણે સિંગદાણાને શેકી અને તેનો મિક્સર જારમાં અધકચરો એવો ભૂકો તૈયાર કરીને ઉમેરેલો છે. 1 ચમચી આપણે સિંધાલું મીઠું ઉમેરીશું. અડધી ચમચી આખું જીરું ઉમેરશું. અને ત્યાર પછી 1 ચમચી લીંબુનો પાવડર ઉમેરશું. તમારા ઘરમાં લીંબુનો પાવડર ન હોય તો તમે 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો. અડધી ચમચી મરી પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું. અને થોડા આ રીતે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરશું. બધી વસ્તુને હાથેથી સરસ મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે. આપણે રોજ ફરાળમાં નવું શું બનાવવું તેનો પ્રશ્ન થતો હોય છે. તો એકવાર આ ટિક્કી તમે બનાવીને ચાખશો એટલે તમને ખૂબ જ પસંદ આવશે. અને જો ઉપવાસ ન હોય અને એમનેમ ખાવા પણ બનાવીએ ને તો પણ ખૂબ જ ટેસ્ટી એવી બને છે. હાથમાં આ રીતે થોડું મિશ્રણ લઈ અને તેમાંથી આપણે ટિક્કી બનાવી તૈયાર કરી લેશું. ટિક્કીને ચારે બાજુથી આ રીતે એકસરખી સેટ કરી દેવાની. સાઈડમાંથી બિલકુલ તેમાં ક્રેક ન રહેવા જોઈએ. હજી પણ એક ટિક્કી બનાવીને તમને બતાવું છું. હાથમાં થોડું મિશ્રણ લઈ અને આ રીતે ગોળ ગોળ ફેરવવાનું. અને ત્યાર પછી હળવા હાથે આ રીતે હથેળીની મદદથી આપણે તેને દબાવી દેવાની. અને તેની કિનારીઓને પણ એકદમ સરસ ચારે બાજુથી એકસરખી સેટ કરી લેવાની. આ રીતે ટિક્કી બનાવશો એટલે તમારી ટિક્કી ના તો ફાટશે કે ના તેલ ભરાશે. અહીં બધી જ ટિક્કી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે સૌથી પહેલાં આપણે ટિક્કીનો સ્વાદ બમણો કરી દે તેવી ઇન્સ્ટન્ટ ચટણી બનાવી લેશું. તો તેના માટે એક મિક્સર જારમાં 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરશું. 2 તીખા લીલા મરચાં, 2 થી 3 નાના ટુકડા આદુના અને 1/4 કપથી થોડા ઓછા સિંગદાણા ઉમેરશું. થોડા મીઠા લીમડાના પાન ઉમેરશું. 1 ચમચી જેટલા આખા ધાણા ઉમેરીશું. અડધી ચમચી આખું જીરું ઉમેરીશું. સ્વાદ અનુસાર સિંધાલું મીઠું ઉમેરીશું. વડા બનાવતી સમયે પણ આપણે સિંધાલા મીઠાનો જ ઉપયોગ કરેલો છે. 2 ચમચી લીંબુનો પાવડર ઉમેરશું. તમારા ઘરમાં લીંબુનો પાવડર ન હોય તો તમે 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ પણ ઉમેરી શકો. થોડા બરફના ટુકડા ઉમેરશું. બરફના ટુકડાની જગ્યાએ તમે એકદમ સરસ ઠંડુ પાણી હોય તે પણ ઉમેરી શકો. બરફના ટુકડા અને ઠંડુ પાણી ઉમેરવાથી ચટણીનો ગ્રીન કલર એકદમ સરસ જળવાઈ રહેશે. તૈયાર કરેલી ચટણીને આપણે એક વાસણમાં કાઢી લેશું. તમે જોઈ શકશો 1 જ મિનિટમાં કેટલી સરસ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ બાજુ તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું. એક વખત તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને તરત જ સ્લો કરી દેવાની. હવે કઢાઈમાં જેટલી પણ છૂટી સમાય એટલી ટિક્કી ઉમેરી દેશું. તો અહીં મારી કઢાઈ નાની છે તો મેં એકસાથે 3 ટિક્કી ઉમેરેલી છે. ટિક્કીને 1 મિનિટ સુધી બિલકુલ અડવાની નથી, નહીંતર તે તેલમાં છૂટી પડી જશે. 1 મિનિટ જેવો સમય થાય એટલે આપણે ચમચીની મદદથી હળવા હાથે તેને ફેરવી લેવાની. અને બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ અને આ રીતે ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાની. તો હવે તમે જોઈ શકશો ટિક્કીનો કલર બંને બાજુ એકદમ સરસ ગોલ્ડન આવી ગયો છે. તો હવે ઝારાથી તેલ નીતાળી અને ટિક્કીને આપણે કાઢી લેશું. આ જ રીતે બધી ટિક્કી તૈયાર કરવાની છે. અને તમે સાબુદાણાના વડા પણ કહી શકો. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને આજની આ રેસીપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી. આપનો કિંમતી સમય આપી વિડીયો અહીં સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.